અંજની અને કેસરીનો વાયુદેવના પ્રસાદથી થયેલો પુત્ર એટલે કે હનુમાન. શ્રી રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો. શંકરનું શિવાલય જે પ્રમાણે નંદી વગરનું હોતું નથી, તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. મિત્રો, રામાયણમાં હનુમાનજીની દાસ ભક્તિ પણ દેખાય છે. વનવાસ પછી અયોધ્યામાં આવ્યા પછી રામ સીતા દરેકને ભેટ આપે છે. હનુમાનજીને સીતાજીએ મોતીઓની માળા આપી. હનુમાનજી મોતી તોડવા લાગ્યા અને શોધવા લાગ્યા કે એમાં રામ ક્યાં છે. હનુમાનને મળેલી મોતીની માળાના ટુકડા કર્યા, એમાં રામને ન ભાળ્યા. કહેવાય છે ને કે જીસ માલા મેં રામ નહીં હૈ વો માલા કિસ કામ કી. રામ હનુમાનજીને પૂછે છે કે તને શું જોઈએ છે? ત્યારે હનુમાનજી કહે છે કે તમારા પરની પ્રેમ ભક્તિ ઓછી ન થાય તથા રામ સિવાય બીજે મારો ભાવ ક્યાંય નિર્માણ ન થાય, એટલું જ મને જોઈએ છે. શ્રી રામે સરયુમાં જ્યારે જળ સમાધિ લીધી ત્યાર પછી હનુમાનજી કિષ્કિંધા પાછા આવ્યા. રામ તેમને વૈકુંઠ નથી લઈ ગયા, પણ અહીં મૂકીને ગયા છે. એવું કહેવાય છે કે આજે રામની વાતો, રામનું કાર્ય, રામાયણની કથા જ્યાં ચાલતી હોય ત્યારે પ્રથમ હનુમાનજીને યાદ કરવામાં આવે છે. આવી જગ્યાએ હનુમાનજી ઉપસ્થિત હોય છે. આવા હનુમાન 7 ચિરંજીવીઓમાં સ્થાન પામ્યા છે. જગમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા રે, જેણે રામને ઋણી રાખ્યા રે. એવા હનુમાનજીને આજના દિવસે કોટી કોટી વંદન.